વાત રાજકોટની કરીએ કે જ્યાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટી વિભાગની તપાસનો મામલો સામે આવ્યો। 30 લાખથી વધુના દસ્તાવેજ નોંધણી અંગેની વિગતો મેળવી હતી। આવકવેરા વિભાગે મોડી રાત સુધી તપાસ કરીને માહિતી એકત્રિત કરી। સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજ નોંધણીની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે। મોટા બિલ્ડર સામે પણ આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શક્યતા છે। ટીડીએસ અને ઇન્કમટેક્સ ચોરી અંગેની પણ વિગતો એકત્રિત કરી। બિલ્ડરો ઊંચા ભાવે વેચાણ જંત્રી મુજબના દસ્તાવેજ કરતા હોવાની તપાસ કરવામાં આવશે। ત્યારે મોટા મવા વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ, નાના મવા અને કાલાવડ રોડ પરના જમીન મકાન અને ફ્લેટની વિગતો આવકવેરા વિભાગે મેળવી છે। ગઈકાલે બપોરે માત્ર જે અમારી સબસ્ટેશન કચેરી એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું। ડેટા એમને છેલ્લા 4 વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ। રાજકોટના ડીએચ ગ્રાઉન્ડ ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર ઓફિસની ઝોન 5ની કચેરીમાં ગઈકાલે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે મોડી રાત સુધી આ જે દ્રશ્યોમાં તમે કચેરી જોઈ રહ્યા છો આ જ કચેરીમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। મોટી રકમના જે દસ્તાવેજો થતા હોય છે તે દસ્તાવેજોને લઈને ટીડીએસમાં કેટલીક ફેરફાર આવતો હોવાની માહિતી છે તે ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને જેના આધારે જ આ સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો હતો। ગઈકાલે 5 જેટલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની એક ટીમ છે તે જે આ સબ રજિસ્ટ્રાર ઓફિસ ઝોન 5ની કચેરી ખાતે પહોંચી હતી અને જે છેલ્લા 5 વર્ષમાં કયા પ્રકારના દસ્તાવેજો છે તે થયા હતા તે અંગેની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી હતી અને જરૂરી વિગતો છે તે એકત્ર કરવામાં આવી હતી। ઝોન 5 કચેરી એ મહુવા વિસ્તાર આવે છે, એટલે કે રાજકોટનો મવડી વિસ્તાર હોય, નાના મહુવા વિસ્તાર હોય, મોટા મહુવા વિસ્તાર હોય કે જે અતિ વિકસિત વિસ્તાર છે અને આ વિસ્તારોમાં જે મોટી રકમના ફ્લેટ્સ ટેનામેન્ટ્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, મોટી બિલ્ડિંગો છે તે તૈયાર થઈ છે। ત્યારે તેમાં ટીડીએસને લઈને કેટલોક ફેરફાર છે તે થતો હોવાની ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી અને જેના આધારે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ગઈકાલે લગભગ રાત્રિના 2 વાગ્યા સુધી આ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને આ તપાસના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જરૂરી માહિતી છે તે એકત્ર કરવામાં આવી છે ને જેના આધારે જ આગામી દિવસોમાં જે કેટલીક કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ટીડીએસને લઈને માહિતી છે તે એકત્ર કરવામાં આવી છે, કારણ કે 50 લાખથી વધારે રકમના કોઈ પણ દસ્તાવેજ હોય તો તેમાં અમુક ટકાવારી છે તે ટીડીએસ કાપવામાં આવતું હોય છે ને આ ટીડીએસ છે તે પૂરતા પ્રમાણમાં, એટલે કે જે મિલકતોનું વેચાણ થયું છે તેના પ્રમાણમાં જ ટીડીએસ છે તે કપાયું છે કે કેમ તે દિશામાં ઇન્કમટેક્સ વિભાગ છે તે તપાસ કરી રહી છે। ગઈકાલે મોડી રાત સુધી તમામ દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે ઇન્કમટેક્સની તપાસમાં આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।